મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. શિવ એટલે કલ્યાણ. શ અક્ષરમાં સુખ શયનનું સમાધિ સત્ય છે. ઈ શબ્દમાં ત્રિતાપહારીની શક્તિ છે. વ શબ્દમાં અમૃત વર્ષા સમાયેલી છે અને આથી જ શિવનો અર્થ થાય છે કલ્યાણ. શિવ સર્જક અને સંહારક પણ છે. તેમના તાંડવ નૃત્યમાં સંપૂર્ણ નકારાત્મક અસુરતાનો સંહાર છે. શિવ 3 ગુણોથી પર છે. તેમનું એક નામ રુદ્ર પણ છે. શિવજીની ઉપાસના કરવાથી મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. શિવલિંગની પંચોપચાર અથવા ષોડશોપચાર પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અતિ પ્રાચીન અને ખૂબ પ્રચલિત પૌરાણિક કથા એ છે કે એક દિવસ શિકારીએ અનાયાસે મહાશિવરાત્રિની રાત્રિએ ઝાડ ઉપર જે ઝાડ બીલીનું હતું ત્યાં રાત્રિ શિકારની શોધમાં વિતાવી શિકાર ના મળતા ઉપવાસ થયો અને એના પાસે બીલીપત્ર નીચે શિવલિંગ ઉપર પડ્યો. તેથી તેને ઘણું પુણ્ય પ્રાપ્ત થયું. અનાયાસે થતાં ભગવાન શિવ કલ્યાણ કરે તો ભક્તજનો ભાવથી ભગવાન શિવની પૂજા કરે, ભક્તિ કરે, જપ કરે તો પ્રભુ શિવ કલ્યાણ કરી મુક્તિ કેમ ના આપે. આધ્યાત્મિક રીતે જોઈએ તો મસ્તકનો ચંદ્ર શીતળતાનું પ્રતીક છે. જટામાં ગંગાજી પવિત્રતાનો ધોધ છે. કંઠમાં વિષ બોધ આપે છે કે કડવા અનુભવોને બહાર વ્યક્ત ના કરતા કડવાગુત જીવનમાં ઉતારવા. શ્રીજી મનના અલૌકિક સત્સંગમાં સૌ ભગવદીય, સૌ વૈષ્ણવો, સૌ શ્રોતા મિત્રોનું અને સૌ ભક્તોનું ભાવભર્યું સ્વાગત કરું છું. શ્રોતા મિત્રો, મહાશિવરાત્રિ એ જીવ અને શિવના મિલનની રાત્રિ છે અને તેથી જ મહાશિવરાત્રિએ શિવને પ્રસન્ન કરવાનો મંગળ દિવસ છે. શ્રીજી મનના સત્સંગમાં આજે આપણે મહાશિવરાત્રિ વિશે જ ચર્ચા કરીશું અને તેની સત્સંગ શ્રવણ કરીશું. પુરુષ એટલે શિવ અને પ્રકૃતિ એટલે શિવાદેવી. એમણે જ આ સમગ્ર સૃષ્ટિ સર્જન કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. શિવજીનું નામ જ કલ્યાણકારી છે. સમુદ્ર મંથન સમયે મહાદેવજીએ વિષને પોતાના કંઠમાં રાખ્યું એટલે મહાદેવજીનું નામ નીલકંઠ પડ્યું. મહાદેવજીનો સ્વભાવ એવો છે કે એ કોઈના આંસુ જોઈ શકતા નથી એટલે ભગવાનનું એક નામ પડ્યું આશુતોષ. મહાદેવજીના હાથમાં પિનાક ધનુષ્ય છે એટલે ભોળાનાથનું એક નામ પડ્યું પિનાક પાણી. મહાદેવજી ત્રણેય તાપોને હરવાવાળા છે માટે જ એમનું નામ પડ્યું છે શૂળપાણી. બીજ રૂપી ચંદ્રમાનો સ્વીકાર ભોલાનાથે કર્યો માટે તેમનું નામ છે ચંદ્રશેખર. ત્રિપુર દૈત્યનો વધ મહાદેવજીએ કર્યો એટલે ભોળાનાથનું નામ પડ્યું ત્રિપુરારી. જટામાં ગંગાજીને ધારણ કર્યા એટલે ગંગાધર કહેવાયા. આ સમગ્ર પ્રસંગોનો સાર જોઈએ તો બ્રહ્મનું સ્વરૂપ નિર્ગુણ છે. ભક્તજનો માટે થઈને એ સગુણ થાય છે. સૃષ્ટિના સર્જન સમયે ભગવાન બ્રહ્માજી બને છે, પાલન સમયે વિષ્ણુ બને છે અને સંહારના સમયે એ જ ભગવાન રુદ્ર કહેતા શિવ બને છે. આવો જ ભાવ પણ પોતાના પદમાં સંત પુનિત મહારાજે બતાવ્યો છે કે પ્રેમની ડોરે બંધાયો મારો વહાલ મોરે, છૂટવા ચાહે પણ અથવાઈ જાય. અર્થાત જગતમાં મોટામાં મોટું જો કોઈ બંધન હોય તો તે પ્રેમ બંધન છે. દૈત્યોને તો ભગવાન પછી મારે છે પણ ભગવાન ભક્તો માટે આવે છે અને ભગવાન તો બધી જ જગ્યાએ વ્યાપક છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. ભગવાન શિવજીની ઉપાસના વિષ્ણુ ભગવાને પણ કરી છે. ભગવાન નારાયણે જે લિંગની સ્થાપના કરી એ લિંગ હરીશ્વરના નામે પ્રસિદ્ધ થયું છે. હરિના ઈશ્વર એટલે હરીશ્વર.
ભગવાન વેદવ્યાસજીએ પણ સદાશિવની ઉપાસના કરી. એમણે જે લિંગ સ્થાપ્યું એ વ્યાસેશ્વર કહેવાયા. આમ ભગવાન શિવજી તો અજન્મા છે, પણ સગુણ સ્વરૂપ ધારણ કરીને મહાદેવજીએ લીલા ચરિત્ર કર્યા છે. એમણે માતા પાર્વતીજીના ભાવની પણ કસોટી કરી છે. એના માટે ભગવાન શિવજી નત બનીને આવ્યા, એટલે જ મહાદેવજી નટરાજ કહેવાયા છે. આ જીવનો કોઈ સાચો કોઈ પતિ હોય તો તે શિવ છે. માટે જ ભગવાન શિવજીનું એક નામ પશુપતિ છે. એવા ભગવાન સદાશિવનું નામ દરેક ભક્તો માટે કલ્યાણકારી બની રહે છે. ભારતના દક્ષિણ પૂર્વ ભૂશિખરો પર આવેલું રામેશ્વર મનારના અખાતમાં આવેલ એક દ્વીપે રૂપે છે. અહીં અરબી સમુદ્ર અને બંગાળના સમુદ્રનું મિલન થાય છે. રામેશ્વર એ 4 ધામોનું એક પવિત્ર ધામ છે. તેમજ 12 જ્યોતિર્લિંગોમાંથી એક પવિત્ર જ્યોતિર્લિંગ એટલે રામેશ્વર. રામેશ્વરનો મહિમા અપરંપાર છે. એ દક્ષિણનું કાશી ગણાય છે. ભગવાન શ્રી રામે લંકા જવા માટે અહીંથી જ સેતુ બાંધ્યો હતો અને એટલે એ સેતુ બંધેતું રામેશ્વર તરીકે ઓળખાય છે. શ્રી રામે બ્રહ્મહત્યાના પ્રાયશ્ચિતના નિવારણ અર્થે જ અહીં શંકરના લિંગની પ્રતિષ્ઠા કરી હતી, એટલે કે સ્થાપના કરી હતી, અને એટલે જ ત્યાં શિવજી રામેશ્વર કહેવાયા છે. આમ રામેશ્વર શૈવ અને વૈષ્ણવ તીર્થ બન્યા છે. અહીં શિવલિંગ સ્થાપવાને હનુમાનજીને કૈલાસથી શિવલિંગ લાવવા માટે મોકલ્યા, પરંતુ ભગવાન શંકર પાસેથી શિવલિંગ પ્રાપ્ત થવામાં વિલંબ થતાં હનુમાનજી મોડા પડ્યા. આ શિવલિંગની સ્થાપનાનું મંગલ મુહૂર્ત વીતી ના જાય એ માટે સીતા માતાએ રેતીનું શિવલિંગ બનાવ્યું અને ઋષિઓના આદેશથી શ્રી રામે એની મંગલ મુહૂર્તમાં સ્થાપના કરી અને એ લિંગ રામેશ્વર કહેવાયું. અને એને કેટલાક રામનાથ લિંગ તરીકે પણ ઓળખે છે. કૈલાસમાંથી દિવ્યલિંગ લઈને હનુમાનજી આવી પહોંચ્યા, પરંતુ ત્યાં અન્ય લિંગની સ્થાપના થયેલી જોઈને હતાશ થઈ ગયા. અંતર્યામી શ્રી રામે તેના મનોભાવ કળી ગયા અને એમને હનુમાનજીને કહ્યું કે જો તમે આ સ્થાપેલા લિંગને પૂંછડીથી લપેટીને દૂર કરો તો તમે લાવેલા લિંગની સ્થાપના કરી દઈએ. હનુમાનજીએ ખૂબ જ બળ બુદ્ધિ વાપરીને તેને ઉખેડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ખસી શક્યો નહીં. એટલે એમને શ્રી રામે કહ્યું કે આ પ્રતિષ્ઠિત લિંગ અવિચલ છે, એ કદાપી ડગશે નહીં. હવે તમે લાવેલા લિંગની બાજુમાં સ્થાપના કરો. જે મનુષ્ય તમારા લાવેલા આ દિવ્ય લિંગનું દર્શન નહીં કરે ત્યાં સુધી તેમને રામેશ્વર લિંગના દર્શનનું પુણ્ય પ્રાપ્ત થશે નહીં. આથી હનુમાનજીએ રામેશ્વર લિંગની બાજુમાં જ દિવ્ય લિંગની સ્થાપના કરી. એ લિંગ હનુમંદીશ્વર તરીકે ઓળખાય છે. આથી જે યાત્રાળુ રામેશ્વરના દર્શને જાય છે તે જરૂર હનુમંદીશ્વરની લિંગની દર્શન જરૂરથી કરે છે. આપણે જે એકબીજા ઉપર વિશ્વાસ રાખીએ છીએ તે વિશ્વાસ જ ભગવાન સદાશિવનું સ્વરૂપ છે. અને ભારત ભૂમિમાં રાત્રિનું બહુ મહત્ત્વ છે. દુર્ગા સપ્તશતીના પ્રથમ અધ્યાયમાં માતા જગદંબાની સ્તુતિ કરતાં વર્ણવ્યું છે કે કાળરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્વર રાડુના. આમ માતા જગદંબા મહારાત્રિ સ્વરૂપ છે. આ મહારાત્રિ એટલે શિવરાત્રિ. દેવી ભાગવતજીના 9મા સ્કંદમાં યમ સાવિત્રી સંવાદનો પ્રસંગ વર્ણવ્યો છે, જેમાં યમરાજાએ સાવિત્રીને કહ્યું છે કે દરેક મનુષ્ય ભૂતળ ઉપર આવે ત્યારે તેમને મહાશિવરાત્રિ, રામનવમી, જન્માષ્ટમી અને નવરાત્રિ આ બધા વ્રતો અવશ્ય કરવા જોઈએ. શિવરાત્રિને દિવસે રાત્રિ પૂજાનું વિધાન છે. એનું મુખ્ય કારણ એ છે કે આપણી અંદર 3 ગુણો કાર્ય કરે છે. આ સૃષ્ટિ ત્રિગુણમયી છે. એ 3 ગુણો એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આમાં તમોગુણ
એ વ્યક્તિની અંદર રાત્રિના સમયે પ્રવેશ કરે છે અને તમોગુણનું નિવારણ કરવાવાળા જો કોઈ હોય તો તે શિવજી છે. માટે રાત્રિ પૂજા શિવરાત્રિના સમયે જ થાય છે. શિવ મહાપુરાણમાં ગુરુ ધ્રુવ નામના ભીલની કથા કોટિરુદ્ર સંહિતામાં વર્ણવી છે. આ ભીલ બીલીના વૃક્ષ ઉપર બેઠો બેઠો હરણ અને હરણીને મારવાની તૈયારીમાં કરતો હતો. પણ એ હરણ અને હરણીએ ભીલને કહ્યું કે અમે અમારા બચ્ચાઓને મળી આવીએ. કથા પ્રસંગ આપણે બધા જ જાણીએ છીએ કે અહીં એનું વિસ્તૃતિકરણ કરતા નથી. એટલે કે ભીલે હરણ ઉપર વિશ્વાસ રાખ્યો અને હરણે ભીલ ઉપર વિશ્વાસ રાખ્યો. જ્યાં સુધી હરણ ના આવે ત્યાં સુધી ભીલ એ બીલીના વૃક્ષ ઉપર જ બેસી રહ્યો. એના હાથમાં કમંડલ હતું. કમંડલમાં જળ હતું અને એ જળ શિવલિંગ ઉપર જ પડતું હતું. બીલીના વૃક્ષ પરથી બીલીપત્રો પણ શિવલિંગ ઉપર પડતા હતા. એ ભીલે અજાણતા જ શિવરાત્રિનું વ્રત કર્યું. પણ જ્યારે હરણ આવ્યો ત્યારે તે ભીલના મનમાં થયું કે પ્રાણીઓ કેટલા વફાદાર હોય છે. નહીં તો હરણને તો મરવાનું જ હતું, પણ તે છતાંય એને વચન નિભાવ્યું. આપણે એકબીજા ઉપર જે વિશ્વાસ રાખીએ છીએ એ વિશ્વાસ જ સદાશિવનું સ્વરૂપ છે. આજે દરેક વ્યક્તિ વિશ્વાસ ત્યારે જ રાખી શકે જ્યારે વ્યક્તિને પોતાની ઉપર જ વિશ્વાસ હોય. જેમ હરણને વિશ્વાસ હતો કે હું મરી જ જવાનો છું, તો શિવરાત્રિની જે પર્વ છે એ સમજાવે છે કે કોઈ પણ કાર્યક્ષેત્રમાં તમે શ્રદ્ધા અને વિશ્વાસ રાખશો તો કાર્યમાં સફળતા જરૂર મળશે. શ્રદ્ધા અને વિશ્વાસ એ શિવ અને શક્તિનું સ્વરૂપ છે. હરણાઓએ આવેલા જોઈને ભીલે ધનુષ્યબાણ નીચે મૂકી દીધા. અર્થાત તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ જો પ્રબળ હશે તો રાગ, દ્વેષ આદિ વિકારો પણ તમને સ્પર્શ નહીં કરી શકે. આપણે મૃત્યુથી ડરીએ છીએ ત્યારે મહાદેવજી આપને સમજાવે છે કે મૃત્યુથી ડરો છો શા માટે? સ્મશાનમાં તમારું સ્વાગત કરવા હું ઊભો છું અને એટલે જ મહાદેવજીનો સ્મશાનમાં નિવાસ છે. મહાદેવજી અમંગલને હરવાવાળા છે અને ભક્તોને મંગળ વરદાનો આપે છે, જેનું નિરૂપણ પુષ્પદંતાચાર્યજીએ શિવ મહિમ્ન સ્તોત્રમાં કર્યું છે. અમંગલ્યશીલ તવ ભવતુના મૈવ મખિલમ. આ શ્લોક દ્વારા જ આપણને શિવજીનું સાચું સ્વરૂપ સમજાય છે. જેવી રીતે દક્ષ પ્રજાપતિની કથા એ ખૂબ જ પ્રસિદ્ધ છે. પહેલાં દક્ષ જે હતો એ ક્રિયાદક્ષ હતો, પણ મહાદેવજીએ એને નવું જીવન આપ્યું એટલે તે ભાવદક્ષ બન્યો. શિવરાત્રિને દિવસે માત્ર ક્રિયા નથી કરવાની, પણ ક્રિયાની સાથે ભાવ પણ જરૂરી છે. અને જ્યારે એ ભાવ સમાશે ત્યારે મહાદેવજી આપની પૂરી પૂજા સ્વીકાર કરશે. પૂજામાં પદાર્થની તો જરૂર છે જ, પણ પદાર્થની સાથે સાથે ભાવની પણ જરૂર છે. વિશ્વ એ શિવજીનું મૂર્તિ છે. આપણે જે ધરતી ઉપર બેઠા છીએ એ પૃથ્વી જ સાક્ષાત શિવજીનું સ્વરૂપ છે. એટલે આપણે એ વિચારવું જોઈએ કે શિવ ક્યાં નથી, શિવ બધે જ છે. મહાદેવજીના એક કથા પ્રસંગોથી આપણે પરિચિત છીએ, પણ સાર તત્વ જો આપણે ગ્રહણ કરીએ તો ઘરમાં, પરિવારમાં એકબીજા ઉપર વિશ્વાસ રાખીએ. વિશ્વાસની સાથે સાથે આપણે શ્રદ્ધા દર્દ કરીએ અને એની સાથે સાથે આપણી અંદર રહેલા રાગ, દ્વેષ, ઈર્ષાવૃત્તિ, અભિમાન આ દૂર થાય ત્યારે જ ખરા અર્થમાં આપણે મહાશિવરાત્રિ કે શિવરાત્રિ સમજ્યા કહેવાય. અને તેથી જ આ મહાશિવરાત્રિના પર્વમાં આપણે શિવ સાથે તો જોડાઈએ, પણ એ રાત્રિમાં શિવ સાથે જોડાવાની સાથે આવશ્યકતા છે વિશ્વાસની. આજે સંઘર્ષોનું સર્જન ત્યારે જ થાય છે જ્યારે વ્યક્તિને વ્યક્તિના ઉપર વિશ્વાસ નથી આવતો, ભાઈને ભાઈના ઉપર વિશ્વાસ નથી આવતો. જ્યારે પિતાને પુત્ર ઉપર વિશ્વાસ થાય, ભાઈને ભાઈ પર વિશ્વાસ થાય, પુત્રને પિતા ઉપર વિશ્વાસ આવે, પતિ પત્ની વચ્ચે વિશ્વાસ થાય, ત્યારે જ સાચા પ્રેમનું સંપાદન થાય. અને એ જ
ખરા અર્થમાં મહાશિવરાત્રિ કહેવાય છે. મહાશિવરાત્રિના દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટે ભાંગ અને ધતૂરો ચડાવવામાં આવે છે. આ દિવસે માટીના વાસણમાં પાણી ભરીને શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે તથા બીલીપત્ર, આંકડા, ધતૂરાનું ફૂલ, ચોખા વગેરે શિવલિંગ પર ચડાવવામાં આવે છે. જો નજીકમાં કોઈ ક્યાંક શિવાલય ના હોય તો માટીનું શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવાનું પણ વિધાન છે. મહાશિવરાત્રિના દિવસે રાત્રિના સમયે શિવપુરાણ સાંભળવું જોઈએ. ભગવાન શંકરને પ્રલયના દેવતા માનવામાં આવે છે, પરંતુ તેઓ ખૂબ જ ભોળા છે. તેઓ થોડી ભક્તિથી પણ ખૂબ જ જલ્દી ખુશ થઈ જાય છે અને એટલે જ શિવજી સંસારના દરેક પ્રાણી માટે પૂજ્ય છે. શિવનો અર્થ છે કલ્યાણ. શિવજી સૌનું કલ્યાણ કરનારા છે. મહાશિવરાત્રિ શિવજીની પ્રિય તિથિ છે. શિવરાત્રિ શિવ અને શક્તિના મિલનનું મહાપર્વ પણ છે. ત્રણે ભુવનની અપાર સુંદરી માતા ગૌરીને અર્ધાંગિની બનાવનાર શિવ હંમેશા પ્રેતો અને પિશાચોથી ઘેરાયેલા રહે છે. તેમનું સ્વરૂપ ખૂબ જ ભયાનક લાગે તેવું છે. તેમને શરીર પર સ્મશાનની ભસ્મ લગાવેલી છે, તો ગળામાં સાપનો હાર છે. કંઠમાં વિષ ધારણ કર્યું છે. જટાઓમાં જગત તારીની પાવન ગંગા અને ચંદ્રને ધારણ કર્યા છે. તેઓ અર્ધનારીશ્વર હોવા છતાં કામચિત્ત છે. ગૃહસ્થ હોવા છતાં પણ સ્મશાનવાસી અને વૈરાગી છે. સૌમ્ય હોવા છતાં પણ ભયંકર રુદ્ર છે. પ્રાચીન કથાઓ અનુસાર મહાન શિવરાત્રિના દિવસે જ ભોળાનાથ શંકર અને માતા ગૌરીના વિવાહ થયા હતા. નર, ઋષિમુનિ, ભૂત પિશાચ, અસુર, ગણો સાથે જાન લઈને શિવજી માતા પાર્વતી સાથે વિવાહ કરવા ગયા હતા. શિવજીની દ્રષ્ટિમાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો સમાન હતા. તેઓ તો તેને પણ પ્રેમ કરે છે જેનો સમાજે બહિષ્કાર કર્યો છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકર પર જે બીલીપત્ર અને ભાંગ ચડે છે તે શિવજીની એકસમ ભાવનાને જ દર્શાવે છે. સમભાવનાને જ દર્શાવે છે. એટલે જે શિવલિંગ પર મહાશિવરાત્રિના દિવસે બીલીપત્ર અને ભાંગ બંને ચઢે છે. ભોલાનાથ એવો સંદેશ આપે છે કે જે મને સમર્પિત છે હું તેનો થઈ જાઉં છું. ભોળાનાથના વિવાહ મહાશિવરાત્રિના દિવસે થયા હોવાથી તેના ઉત્સવના ભાગરૂપે રાત્રે શિવજીની જાન કાઢવામાં આવે છે. એ દિવસે શિવ અને પાર્વતીનું પૂજન એટલે કે શિવ અને શક્તિનું પૂજન કરવામાં આવે છે. બીજા દિવસે સવારે જવ, તલ, ખીર અને બીલીપત્રથી હવન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન શંકરનું બ્રહ્મા દ્વારા રુદ્ર રૂપમાં અવતરણ થયું હતું. પ્રલયની વેળાએ આ જ દિવસે પ્રદોષના સમયે ભગવાન શિવ તાંડવ કરતાં બ્રહ્માંડને ત્રીજા નેત્રથી જ્વાળાથી સમાપ્ત કરી દે છે અને તેથી જ મહાશિવરાત્રિને કાળરાત્રિ પણ કહેવામાં આવે છે. વિશ્વાસ અને કલ્યાણકારી સમૂહ મહાશિવરાત્રિ સૌ શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ કલ્યાણકારી બને તેવા ભાવના સાથે આજનો સત્સંગ પૂર્ણ કરું છું. હર હર મહાદેવ.